કેરીને શું કાં ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે? આમ જોઈએ ને તો ઈશ્વરે ભરી ભરીને સૃષ્ટિમાં રસ ને રસાયણ ભર્યા છે. જાત જાતના ફળ ને ફૂલો, નદી, ઝરણાઓ આપ્યા છે. ફળ ઘણા બધા છે, કિંમતી ફળ છે. તમે કીધું એમ ખૂબ આંબા કરતાં, કેરી કરતાં પણ કિંમતી ફળ છે. પરંતુ છતાંય કેરીને છે ને અમૃત ફળ કીધું છે. સૃષ્ટિ ઉપરનું કેમ અમુક અમુક એન્ટિક છે, એમ કેરી એન્ટિક છે. એટલા માટે કે કિંમતી વસ્તુ તો શ્રીમંત લોકો જ ખાઈ શકે. આ લોકો આ કેરી છે ને એ બધા લોકો ખાઈ શકે છે. ને બીજું કે ખાવામાં એટલું મધુર ફળ છે કે રોટલી સાથે પણ ખાઈ શકો, એમ એકલી કેરી પણ ખાઈ શકો, ચીરું કરીને પણ ખાઈ શકો, રસ કાઢીને પણ ખાઈ શકો, આંબામાં પાકેલી પણ ખાઈ શકો, કાચી પણ ખાઈ શકો, અથાણું કરીને પણ ખાઈ શકો. એટલે ઠેઠ ઉપનિષદો વખતે આપણા વેદોના શ્લોકોની અંદર પણ આમ્રફળના ઉલ્લેખો થયેલા છે. એટલે આપણે એને ફળોનો રાજા કહેવામાં આવે છે. અને ફળોના રાજામાં પણ સૌથી શ્રેષ્ઠ આમ કહેવાય ને કે અમૃત ફળ તો કેસર કેરીને કહેવામાં આવે છે.